કહેવાય છે કે માં જીવન આપે છે અને વૃક્ષ જીવનને શ્વાસ આપે છે. માં પોતાના સંતાનોને ઉછેરે છે તો એક વૃક્ષ પણ વર્ષો સુધી અનેક જીવનોને છાંયો, શ્વાસ અને આશરો આપે છે. વડગામ તાલુકાના ભોગરોડિયા ગામેથી આજે એવી જ એક લાગણીસભર પહેલ સામે આવી છે, જ્યાં સ્વર્ગસ્થ શ્રી રણછોડભાઈ દલસંગભાઈ ભોતડિયા અને સ્વર્ગસ્થ શ્રીમતી અંબાબહેન રણછોડભાઈ ભોતડિયાની પવિત્ર સ્મૃતિને કાયમી બનાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેસરિયા પરિવાર ફાઉન્ડેશન દ્વારા 1111 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. પરંતુ આ માત્ર વૃક્ષારોપણ નથી, આ તો એક એવી ભાવના છે જેમાં એક પવિત્ર સ્મૃતિને વૃક્ષનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. એક એવું વૃક્ષ જે આજે વાવવામાં આવશે, કાલે મોટું થશે અને આવનારી પેઢીઓને છાંયો આપશે. પૂજ્ય વિજય સોમસુરીજી મહારાજ સાહેબની પ્રેમભરી પ્રેરણા અને આશીર્વાદથી યોજાયેલા આ કાર્યક્રમમાં માત્ર વૃક્ષો વાવવાની જ નહીં, પરંતુ વાવેલા દરેક વૃક્ષના ઉછેર અને જતનની જવાબદારી લેવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે. અને આ જ પહેલમાંથી આવનારા સમયમાં અહીં સાકાર થશે અંબીવન. આજે 9 ઓગસ્ટ 2026 અને રવિવારના રોજ અમારા ગામ ભોગરોડિયામાં ધોળેશ્વર મહાદેવના મંદિરમાં અમે 1111 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરેલો છે. આ પ્રેરણા અમને પરમ પૂજ્ય અમારા કૈલાસગીરી મહારાજ અને મગરવાડા માણીભદ્ર વીરના વિજય સોમસુરી મસા સાહેબની પ્રેરણાથી આ વૃક્ષો અમે વાવવા જઈ રહ્યા છીએ અને એમાં અમારા ગામનો પૂરેપૂરો સહકાર છે. આજે એકાદશી 11 છે અને પિતૃશ્રાદ્ધ અને માતૃશ્રાદ્ધ માટેનો પવિત્ર દિવસ છે. તો આ દિવસે અમે અમારા ગામને હરિયાળું બનાવીએ. એક પેડ માં કે નામ આ જે સંકલ્પ માનનીય મોદી સાહેબનો છે, એ સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે અમે આ સંકલ્પ કર્યો છે અને એ અમે પૂરો કરીશું. ઘણીક વાર લોકો છે એ વૃક્ષો વાવે છે પણ જતન નથી કરતા. આપે જતન કરવાની જવાબદારી લીધી છે, કઈ રીતે જોવો છો? જતન કરવા માટે અમે સ્મશાનની અંદર ફેન્સિંગ છે, એ ફેન્સિંગમાં અમે પાંજરા મૂકવાના છીએ. ફોરેસ્ટ વિભાગે અમને બાંયધરી આપી છે અને ફોરેસ્ટ વિભાગવાળા અમને પાંજરા આપવાના છે. અમે મંદિરની અંદર અને ગામના દરેક સભ્યને જેટલા પણ વૃક્ષો જોઈએ જેની સાચવણી કરી શકે એ બધા વૃક્ષો અમે વિનામૂલ્યે આપવાના છીએ. અને પાંજરાની પણ અમે પૂરી વ્યવસ્થા અમારા ગામના ફોરેસ્ટર શ્રી PM ભૂતડિયા અમારા ભાઈ છે એ પણ અમને મદદ કરવાના છે અને પાંજરા અમે પૂરા પાડવાના છીએ. પર્યાવરણ જતન માટે શું સંદેશો આપશો લોકોને? હું એ સંદેશો આપીશ કે 21મી સદી ગ્લોબલ વોર્મિંગની સદી છે અને આ સદીની અંદર સૌથી મોટામાં મોટો જો પ્રશ્ન હોય તો પર્યાવરણનો છે. આપણે જે ઝઝુમી રહ્યા છીએ જે મુશ્કેલીથી, જો આપણે વૃક્ષોની ઉછેરણી નહીં કરીએ તો હું માનું છું કે આવનારા સમયમાં આપણી પેઢીઓ માટે ખૂબ ઘાતક રહેશે અને એ માટે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે. શું નામ છે? પ્રોફેસર રમેશભાઈ ચૌધરી, ગામ ભોગરોડિયા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. આજે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભોગરોડિયા ગામે આખા ગામે વિચાર કરી અને વિચાર બીજ મૂકવા માટે પ્રોફેસર રમેશભાઈએ એમના મમ્મી અને પપ્પા આ બંનેની યાદના ભાગ સ્વરૂપે આજનો દિવસ પણ એવો એમને પસંદ કર્યો છે કે વિશ્વ આદિવાસી દિવસ છે, કે પ્રકૃતિ સાથે આપણે પણ રહેવું જોઈએ. અને એના સાથે સાથે શાસ્ત્રોમાં પણ આજના દિવસનું ખૂબ સારું મહત્ત્વ છે, જેમાં એમના મમ્મી અને એમના સ્વર્ગસ્થ પપ્પા આ બંનેને પણ આજના પવિત્ર દિવસે શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે મમ્મી પપ્પાની યાદમાં જે કંઈ પર્યાવરણ માટે શુભ કાર્ય કરી શકાય એ ત્યાં પરમાત્મા સુધી નોંધ લેવાતી હોય છે. આવું સુંદર કામ રમેશભાઈએ આ ભોગરોડિયા ગામમાં ઉપાડ્યું છે અને 1101 વૃક્ષ વાવી અને માત્ર વાવવા નહીં પણ એની પૂર્ણ જાળવણી કરવી, એના દરેક વૃક્ષ સુધી પાણી આપવું, દરેક વૃક્ષને આજુબાજુ પાંજરું બનાવવું, આવો એક સફળ નેમ લઈ અને આજે આખા ગામમાં એ વૃક્ષારોપણ કરવાના છે, જેની અમે પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આખા ગામને ખાસ કરીને રમેશભાઈને એમના મમ્મી પપ્પાને સ્વર્ગમાં વાસો છે ત્યાં ખૂબ એમના આત્માને શાંતિ મળે અને આ પરિવારની ખૂબ પ્રગતિ થાય એ માટે અમે પણ આજના આ મીડિયા માધ્યમથી જાણ કરીએ છીએ.